ગુજરાત યુનિવર્સિટી મારામારી કેસમાં 7 આરોપીની ઓળખ, 2 આરોપીની ધરપકડ, હજુ બાકીના આરોપીની થઈ શકે છે ધરપકડ. ઓનલાઈન ગેમિંગને લઈને રાજ્ય શિક્ષણ મંત્રીએ યુવાનોને કર્યા સતર્ક, કહ્યું સટ્ટા ગેમ કરે છે બરબાદ, તીન પત્તી રમો કરોડપતિ બનો એ માત્ર લોભામણી લાલચ. આવી તીન પત્તી મોબાઈલ ગેમ્સ કે જે આવે છે ન રમે, બરબાદ થવું હોય ને રોડપતિ થવું હોય તો આવી ગેમ રમજો. દબંગ નેતા મધુ શ્રીવાસ્તવનો ફરી ચૂંટણી લડવાનો હુંકાર, કહ્યું જો ભાજપ સામે સક્ષમ ઉમેદવાર નહીં હોય તો હું ઉતરીશ ચૂંટણી મેદાનમાં. 110% લડવાનું છે, ભાજપને સાથે લડવું હશે તો સામે બી લડવા જઈશ. કેજરીવાલને ઈડીના 2 નવા સમન્સ પર રાજકીય સંગ્રામ, આપે કહ્યું ધરપકડ માટેનું ષડયંત્ર, ભાજપ બોલી કૌભાંડ નહીં તો ડર કેમ. લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની વધી મુશ્કેલી, મહાદેવ બેટિંગ એપ કેસમાં એફઆઈઆર દાખલ. લોકસભા ચૂંટણીના એલાનની સાથે ઇન્ડિયા ગઠબંધનની જોવા મળી એકતા, મુંબઈમાં વિપક્ષી ગઠબંધનના નેતા એક મંચ પર.